નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે પેપર કઈ રીતે અને કેટલી ચોકસાઈથી લખવું તેના માટે એક ટેસ્ટ પેપર તમારી સમક્ષ રજૂ કરું છું. જો આ રીતે આટલી ચોકસાઈથી સેક્શન વાઇઝ તેમાં પણ અલગ અલગ ટોપિકને અલગ અલગ કઈ રીતે દર્શાવવા તે વ્યવસ્થિત ધ્યાનથી જોઈ અને આવી જ રીતે જો તમે પેપર લખો તો તમારું પેપર છે તે જોનારને આકર્ષક અને સ્વચ્છ લાગે, જેથી તમને છે પૂરા માર્ક મળી શકે છે. ઘણી વખત થાય છે કે આપણે સાચું લખ્યું હોય છે છતાં પણ આપણે ધારેલા માર્ક મળતા નથી. તો તેનું કારણ છે એ આપણે લખવામાં છે ઘણી નાની મોટી ભૂલો કરેલી હોય છે, સ્વચ્છતાથી લખેલું હોતું નથી. તો આટલી ચોકસાઈથી જો તમે લખો તો તમને ધાર્યા માર્ક મળી શકે છે. એના માટે આ પેપર નથી 80 માર્કનું, પરંતુ 20 માર્કની અમારા વિદ્યાર્થીઓનું ટેસ્ટ પેપર છે. એ તમે જોઈ શકો છો. અમારા વિદ્યાર્થી છે એ ટેસ્ટ પેપર પણ આ જ રીતે ચોકસાઈથી લખે છે અને પરીક્ષાનું પેપર છે એ પણ આ જ રીતે આટલી ચોકસાઈથી લખે છે. ચાલો, જો અહીંયા સેક્શન એ અને સેક્શન બી બે વિભાગ છે. બી વિભાગ છે એ વ્યાકરણ વિભાગ છે, ટેસ્ટ પેપર છે એટલા માટે. તમે જોઈ શકો છો કેવી રીતે આપેલું છે. પહેલા આપેલું છે રિક્ત સ્થાન કી પૂર્તિ કીજીએ, જેને આપણે ગુજરાતીમાં ખાલી જગ્યા પણ કહીએ છીએ. તો ખાલી જગ્યા છે એ એકદમ ચોકસાઈથી લખેલી છે અને નીચે દર્શાવેલી પણ છે. ત્યાર પછી વાક્ય વિકલ્પ છે, એમાં ઉત્તર લખવાના છે. તો નોંધ લખી અને ઉત્તર દર્શાવેલા છે. ત્યાર પછી વચ્ચે વચ્ચે પેન્સિલની લીટી કરેલી છે. તમે જોઈ શકો છો કેટલી ચોકસાઈથી પેન્સિલની લીટી કરેલી છે. 2 લીટી છોડી વચ્ચે પેન્સિલની લીટી કરેલી છે. ત્યાર પછી વાક્ય પૂર્તિ આપેલી છે. એ પણ જો કેટલી ચોકસાઈથી માત્ર 2 જ લીટી લખવાની છે છતાં પણ કેટલું વ્યવસ્થિત ચોકસાઈથી લખેલું છે. એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. નીચે સાચા ઉત્તરની નીચે પણ પેન્સિલથી અંડરલાઇન કરેલી છે, જેથી જોનારને સીધું દેખાય. ત્યાર પછી આપેલું છે 2-3 વાક્યમાં ઉત્તર આપો. 2 માર્કનો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો નામ લખવાના છે શાસ્ત્રના, એટલે કેટલી ચોકસાઈથી ક્રમમાં વ્યવસ્થિત લખેલા છે. ત્યાર પછી મુદ્દાસર ઉત્તર આપો, જેને સવિસ્તર ઉત્તર પણ કહેવાય. અને હિન્દીમાં 4-5-6 વાક્યમાં આપે છે કે 5-6 વાક્યમાં ઉત્તર લખો. તો તેમાં પણ જો એને ભૂલ થઈ છે તો માત્ર એક જ લીટી કરી અને ભૂલ દર્શાવેલી છે. ચીકાચીકી કરી અને ભૂલ દર્શાવેલી નથી, જેથી જોનારની નજરમાં એ ઘણી વખત છે એ આવે પણ નહીં. ત્યાર પછી સેક્શન બી છે. પેપરમાં જે સેક્શન સી હોય છે એ આ ટેસ્ટ પેપર છે એટલે બી છે, વ્યાકરણ વિભાગ છે. વિરોધી આપેલા છે, જો કેવી રીતે ચોકસાઈથી લખેલું છે. ત્યાર પછી પર્યાયવાચી આપેલા છે. શબ્દ સમૂહ માટે શબ્દ આપેલા છે. એ પણ વાક્યની સાથે લખેલું છે. વ્યવસ્થિત પહેલેથી જો ટેવ પાડે છે એટલે સમય પણ ઘટતો નથી અને ચોકસાઈથી લખી શકે છે. વચ્ચે વચ્ચે અલગ અલગ દર વખતે વિભાગ બદલે છે ત્યારે પેન્સિલની લીટી કરવાનું પણ ભૂલતા નથી. ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા આપેલી છે. વાક્યમાંથી આપણે 9મા ધોરણનું છે એટલે શોધીને લખવાની હોય છે. 10મામાં શબ્દ જ આપેલો હોય છે
એમાંથી બનાવવાનો હોય છે. વાક્યમાંથી કર્તૃવાચક સંજ્ઞા તો માત્ર કર્તૃવાચક કરી અને દર્શાવી દીધી છે વાક્ય લખીને. અહીંયા વાક્ય છે, સૂચના છે, પૂરી લખવાની જરૂર નથી. જો તમે પેન્સિલથી લીટી દર્શાવેલી છે તો એટલે તમારો વિભાગ છે એ એમ જ બદલી જાય છે કે અહીંયા નવો ટોપિક ચાલુ થાય છે. જોનારને અલગ અલગ ટોપિકના માર્ક પણ આના માર્ક અહીંયા લખી શકે, અહીંયા લખી શકે, આના માર્ક અહીંયા લખી શકે અને વિભાગ વાઇઝ અલગ અલગ છે એ સરળતા રહે. તો આટલી ચોકસાઈથી જો તમે તમારું બોર્ડની પરીક્ષાનું પેપર લખો તો દરેક વિદ્યાર્થીને છે એ ધાર્યા પ્રમાણે પૂરા માર્ક મળવાની સંભાવના રહે. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે આ ટેસ્ટ પેપરનો જે નમૂનો આપેલો છે એ અવશ્ય શેર કરજો, જેથી તેને પણ આટલી ચોકસાઈથી લખવાની છે એ ખ્યાલ આવે અને કાળજી લે તો એને પણ માર્કમાં છે એ ફેર પડે.